કરે છે. કુસુમ લાખો મારે છે ના લજ્જા બધું કહેવા માટે હોય ખેંચીને લઈને આવે. મારે એકલા એક તમારા સવાલોના જવાબ આપવાના. મારા સવાલના જવાબ કોણ આપશે? મને તે નથી સમજાતું કે હું તારા પ્રેમમાં કઈ રીતે પડી. એ તો મને નથી સમજાતું. મસ્તીન કુસુમ તું ગુસ્સો બહુ કરે છે. તે પ્રેમ પણ એટલો જ કરું છું. કોને? શું કોને? હું તને. હજી એવું લાગે છે કે મારી ઉંમર વધી ગઈ. મોટા થયાનું ભાન ત્યારે થયેલું જ્યારે રઘુ ગમ્યું હતું. આજે લજ્જા મોટી થઈ ગઈ શાંતિ. મને મારી ભૂલો મારા પાપ સમજાયા હવે. લજ્જા, આ શું થયું છે તને? કઈ ભૂલો, કયા પાપોની વાત કરે છે તું? કેવી હતી હું શાંતિ? રઘુ મને ગમતો તો ને રઘુને તું. તું શું જાણે છે શ્રીધર શેઠ વિશે? શ્રીધર શેઠની તાકાત અને નબળાઈ વિશે તને કશી ખબર છે? પૈસા. તમે તો હારે કામ કરો છો ને કાકા, પછી આવો વિશ્વાસઘાત. વિશ્વાસઘાત એટલા માટે કે તમે જેને શ્રીધર શેઠ કહો છો એમનું સાચું નામ દિવાકર છે, બરાબર? બરાબર. કુસુમ તું આય? નહીં, ઇમોશનલ થવાની કોઈ જરૂર નથી. હું તને મળવા આવી છું, પણ આપણા ભૂતકાળના સંબંધોને યાદ કરવાની કોઈ જરૂર નથી. ઠીક છે. મસ્તી, તે લગ્ન કર્યા? ના એટલે તું હજુ પણ મને? ના કુસુમ, ઇમોશનલ થવાની કોઈ જરૂર નથી. તું કે તું ચમ છે? સુખી છું. ખુશ છે? બિલકુલ. સારું. અને તું ખુશ છે? બિલકુલ. કુસુમ સોરી, મને ખબર નહીં કે મને આજે તારું નામ દેવાનો અધિકાર છે કે નહીં, પણ હું એટલું જરૂર કહીશ, હું જીવું છું, જીવીશ. તે મને કહ્યું ને કે આપણા સંબંધોને યાદ કરવાની કોઈ જરૂર નહીં. ઠીક છે, પણ હું તને એટલી જરૂર પૂછીશ કે આપણે ભૂલી શક્યા છીએ આપણા ભૂતકાળને? હું ભૂલી ગઈ છું. તો પછી અત્યારે મને મળવા ચમ આવી? એ તો પેલા દિવસે આપણે અકસ્માતે આમને સામને થઈ ગયા, એટલે મને થયું કે તારે જે કહેવું હોય કે કુસુમ. જો મસ્તી, મને શોધવાનો કે મને મળવાનો પ્રયત્ન ન કરીશ. કુસુમ જો મસ્તી, હું મારા પતિ સાથે સુખી છું અને હું નથી ઈચ્છતી કે તારા કારણે હું મુશ્કેલીમાં મુકાઉં. મારા લીધે તને કોઈ મુશ્કેલીઓ નહીં પડે કુસુમ, અને આજ પછી તને શોધવાનો પ્રયત્ન નહીં કરું. જા કુસુમ જા. અને મસ્તી, બની શકે તો લગ્ન કરી લેજે. એક મિનિટ કુસુમ, હું આજ સુધી કુંવારો છું એટલે એવું ના સમજતી કે મેં તારા લીધે, તારા પ્રેમના લીધે આવી જિંદગી પસંદ કરી. સાચું કહું ને તો કુસુમ, મેં તને
તને ક્યારે પ્રેમ કર્યો જ નહીં. મસ્તી 22-25 વર્ષની ઉંમર હોય અને આપણને થાય કે કોક છોડી હોવી જોઈએ જોડે ફરવા, એટલે રાખી હતી તને. મસ્તી એ તારી ભૂલ હતી કે તને એવું લાગ્યું કે મેં તને પ્રેમ કર્યો. મારા જીવનમાં તો 2-4 છોકરીઓ હતી બીજી. મસ્તી મારે તો અમે છે તારી જો લગ્ન કરવા હતા. આજ સુધી હું સમજતી રહી કે આજ પછી મને મળવાની કોશિશ પણ ન કરતો, અને હું આજ પછી તારું નામ પણ લેવા નથી માંગતી. મસ્તીન બાબા, અને મેં ચાણે પ્રેમ નહીં કરે એવું જુઠ્ઠું બોલવું પડ્યું મારે. એના પતિ જોડે સુખી રહે ને એટલા માટે. પણ એના મનમાં નફરત રાખશે તમારા માટે. હવે નફરત રાખે કે પ્રેમ, શું ફરક પડે? ચાલ્યા કરે રઘુ. એક વખત તે નોકરી છોડી પાછો આવ્યો. સરસ. રઘુ, શ્યામલી મારી દીકરી, તારી બાળપણની ભેરું. તો સંબંધોના બંધનમાં બંધાયેલા ન રહેવાય રઘુ. રૂપિયા, ધન, દોલત એ જ આપણા સગા. દુનિયામાં એક જ સંબંધ, કોઈ પણ વસ્તુ એવી નથી કે જે રૂપિયાથી ખરીદી ન શકાય. કામ બોલો. શેઠ, હું અહીં કામ કરવા આવ્યો છું. એક જગ્યાએ એક માણસ પાસે રૂપિયા ફસાયા છે, કઢાવવાના છે. શાંતિ સમજે તો ઠીક છે, નહીં તો પછી નામ સરનામું? આપીશ. કાલે જાઓ, આજે હરો ફરો, ફિલ્મ મિલમ જો. અરે વિચાર શું કરો છો? એન્જોય. આજે હું જાહેર રજા જાહેર કરું છું. જાઓ જાઓ, ભાગો ભાગો. હા, રઘુ, હું માની જ નથી શકતી કે તું શ્રીધર શેઠની સાથે કામ કરે. શ્રીધર શેઠ નહીં મીનાક્ષી, દિવાકર, શ્યામલીના બાપુ. મારે બદલો લેવા માટે ઝૂકવું પડ્યું મીનાક્ષી. પણ એક વાત પૂછું, તું આવા માણસ સાથે શા માટે કામ કરે છે? મેં તને કહ્યું છે રઘુ કે મારો બાપ શ્રીધર શેઠનો દેવાદાર છે, અને દેવું ચૂકતે કરવા હું શ્રીધર શેઠની સાથે કામ કરું છું. અને હું જાણું છું કે શ્રીધર શેઠના હિસાબ કિતાબ હું ક્યારે નહીં સમજી શકું. એમનું દેવું મારા જીવતર કરતાંય મોટું છે. આવ ને. લજ્જા, તે મને બોલાવ્યો? બોલાવવું જ પડે ને, તમે તો મોંઘેરા મહેમાન થઈ ગયા છો. એ બધું છોડ, તને યાદ છે આજે કયો દિવસ છે? આજે કયો દિવસ છે? અરે આજે તો રઘુ,
મને ખબર હતી તું ભૂલી જઈશ. આજે મારો જન્મદિવસ છે. આજે હા ભાઈ હા અમે મંદિર જઈ આયા જમનામાં અરે રઘુ સુખીતા બેટા સુખીતા દીકરા હા મજામાં તમે બેસીને વાતો કરો, હું જમવાનું બનાવું. આજે જમવાનું હું બનાવવાની છું. હોશિયાર. લજ્જા ચાલ હું પણ આવું તને મદદ કરાવ. ના, અરે જન્મદિવસ મારો છે. મેં ફરમાન કર્યું છે કે જમવાનું હું બનાવીશ તો હું જ બનાવીશ. એ શ્યામલી, રઘુ હારે વાત કરી. અચ્છા, હાય હાય, શું શરમાયા તમે તો. આટલું જો માણેકપુરમાં શરમાયા હોત ને તો આ દિવસે દર વર્ષે મેળો ભરત માણેકપુરમાં. જા જા વાત કર. રઘુ તે બેટા નોકરી વોકરી મળી મળશે માં. એક બે જગ્યાએ વાત કરી હતી, મળીને આવ્યો છું. મળી જશે. એ ગીગા સિંહ, તમારી વાત કરીએ. એ ભણવાનું બરાબર ચાલે છે ને? જમનામાં હેરાર નથી કરતો ને? મેં તમારી કિટ્ટા કાઢી છે. કિટ્ટા કેમ? તમે મને મળવા નથી આવતા. ઓહો, આપણે ગામડે હતા ને ત્યારે મેળે જતા હતા. અહીંયા તો મેળો નહીં. ઓહો, શું વાત કરો છો મારા કુંવર. પણ મેળો આપણે ભરીશું, તમે ચિંતા ના કરો બાપુ. અરે મેળો હું તમને લઈ જઈશ ફરવા, ખભે બેસાડીને. ખભા પર બેસાડીને લઈ જઈશ. ચંદોરભાઈ બેહાડીશ. હા, ચકડોળમાં બેસાડીશ. અરે મારા મેળાની ચકડોળના સોગંદ મારા વાલા. ભાઈ, મારી સાથે કિટ્ટા નહીં કરવાની. હેલો બચ્ચા. બચ્ચા, હું બોલીને બધાને કહી આવું કે છે ને રઘુ મને મેળે લઈ જશે. હા, જાઓ, આખા ગામને જઈને કહી આવો. જાઓ. અરે ગગલી એ ગીગા મહારાજ અરે ક્યાં દોડ્યા બાપા ડોશીને ક્યાં દોડાવો છો. બોલો બોલો. તમારે તો કિટ્ટા નથી ને? બિલકુલ કિટ્ટા. હું નથી બોલવાની તારી હવે. તમે લઈ જઈશ ગીગા હંગાત મેળે. રઘુ તું તો મને મળવા આવે તોય ઘણું છે. આવીશ શ્યામલી, ચોક્કસ આવીશ. તને એક સારું ઘર આપવાને લાયક થઈ જઈશ ને એ દિવસે ચોક્કસ આવીશ. અને તને હંમેશના માટે મારી હારે લઈ જઈશ. રઘુ શ્યામલી, મારી વાટ જોઈશ. મને થોડા મોડા આવવાની ટેવ છે, પણ તને તો ખબર છે ને. હા રઘુ હું રાહ જોઈશ તારી. તો કિટ્ટા મેલ ને? ના બુચ્ચા. બસ એમ જ. રઘુ એવું કશું નથી. હું તને જે કહેવા માંગુ છું, તારી વાત સાથે હું સંમત નથી. નહીં. અરે કુસુમ ખાતર તે તારું જીવતર બરબાદ કરી નાખ્યું. અરે માત્ર ને માત્ર એના માટે તું જીવતો રહ્યો છે. બાવા, તારે એને કહેવું જોઈએ.
બેબી, આપણે જેને પ્રેમ કર્યો હોય એને કહેવું પડે બધું. કુસુમ મને છોડીને બીજા જો લગ્ન કરીને જતી રહી, તાણે મને આટલું ખોટું નતું લાગ્યું જેટલું આજે લાગ્યું છે. આજે આજે એને મારી ખોટી વાતના સાચી મોની લીધી તો મેં એને પ્રેમ જ નહીં કર્યો. બેબી, કોઈને પ્રેમ કરવામાં આપણે ભૂલો કરી નાખતા હોઈએ. મેં કરી બાવા. હા કેતી, બસ હવે મારે એ ભૂલ સુધારવી છે. કઈ રીતે? કુસુમને ભૂલીને બાવા. હા, અને જો કોઈ આવી ભૂલ કરતું હોય તો એને અટકાઈને. એટલે 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 બે પ્રેમ કરતી વ્યક્તિઓનું નામ મેળવી શકું ને તો કશો વાંધો નહીં, પણ બે એવી વ્યક્તિઓને એક થતી રોકે કે જેમની વચમાં પ્રેમ જ ના હોય. વાહ ભાઈ વાહ, ફેસડો પડી ગયો હો લજ્જા, મજા આવી ગઈ ખાવાની. વાહ. હા, જો કે શાકમાં થોડું મરચું વધારે હતું ના, એટલે કે રોટલા થોડા નરમ નહોતા અને વઘાર તો બરાબર નહોતો જ લજ્જા. હો, બાકી આવી મજા તો આવી આમ તો. એમ રઘુ તો શું બોલ્યો? બોલ તો કરી દે. શું બોલ્યો તું? નહીં, શું બોલ્યો? શું બોલ્યો? તું પ્લીઝ માફ કરી દો. માફ કર્યો? માફ કર. કર્યો ને? હા, હવે હું જાઉં ત્યારે એ આવજો. અને જમવાનું સરસ હતું. લજ્જા, આજે તારો જન્મદિવસ નથી, મને ખબર છે. તો પછી આ બધું કેમ? રઘુ, આજે આટલું જૂઠું બોલી હું. આજે મારો જન્મદિવસ નથી. મારે રઘુ, હું થોડા વખતમાં વિવાહ કરીને જતી રહીશ. મારે બસ એક વાર તને જમાડવું હતું. બસ એક વાર તારા માટે રોટલા ઘડવાતા. એક વાર, બસ એક વાર રઘુ. રઘુ, હું તને આવજો નહીં કહી શકું. ભવ ભાવ જો
સરનામું